આજરોજ સોમનાથ પ્રભાસ પાટણ હિતરક્ષક સમિતિની મુલાકાત કરતા ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લાના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા આજરોજ પ્રભાસ હિતરક્ષક સમિતિની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે સરકારશ્રીનો જે કોરિડોર બનવા જઈ રહ્યો છે ત્યારે હું સરકારને રજૂઆત જે કરવામાં આવશે તે હું રજૂઆત કરવામાં લાગીશ અને પ્રભાસ પાટણની હિત. રાજેશભાઈ, શું કહેશો આજે કોરિડોર બાબતે પ્રભાસ પાટણે સાથે મળ્યા છો, શું જણાવશો? આજે ભગવાન સોમનાથમાં પ્રભાસ પાટણ તીર્થ પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે. ત્યાં સોમનાથ કોરિડોર બનાવી અને આવનારા સમયમાં આ વિસ્તારમાં યાત્રાળુઓ અને પ્રવાસીઓ વધે એના માટે કોરિડોરનું આયોજન થઈ રહ્યું છે. પણ ત્યારે સ્થાનિકોને મળવાનું થયું ઘણા સમયથી, અઠવાડિયા 10 દિવસથી સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા તેમજ સમાચારના માધ્યમથી જ્યારે દિલ્હી સત્રમાં હતો ત્યારે બધા આગેવાનો જોડે વાત પણ થઈ. સ્થાનિક લોકોની નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નો આજે અહીંયા એમની પાસે રૂબરૂ આવી એમની મુશ્કેલીઓ સાંભળી છે. સરકાર અને સોમનાથ ટ્રસ્ટનું બંનેનું ધ્યાન દોરીશું અને એમાં સારો નિર્ણય થાય એવા અમે પ્રયત્ન કરીએ.